જૂનાગઢના જાણીતા ઢોલક કલાકાર હાજીભાઈ મીરને દેશના પ્રતિષ્ઠિત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત થતા સમગ્ર શહેરમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે। છેલ્લા 60 વર્ષથી ઢોલક વાદનના ક્ષેત્રે અવિરત સેવા આપતા હાજી રમકડુએ લોકસંગીતને પોતાની કળાથી જીવંત રાખ્યું છે। હાજીભાઈ મીરે પ્રખ્યાત કલાકારો પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ સહિત અનેક લોકપ્રિય કલાકારો સાથે કામ કર્યું છે। પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત થતા હાજી રમકડું ભાવુક બની ગયા હતા અને તેમણે આ સન્માન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો। આ અવસરે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા પણ હાજી રમકડુંની મુલાકાતે પહોંચ્યા અને તેમને શુભેચ્છા પાઠવી સન્માન કર્યું હતું। શહેરના સંગીત પ્રેમીઓએ અને કલા પ્રેમીઓએ હાજીભાઈ રમકડુંને વધાઈઓ આપવામાં આવી રહી છે। સાથે જ લોકસંગીતના ક્ષેત્રે જૂનાગઢનું નામ દેશભરમાં ઉજાગર કરનાર હાજીભાઈ મીરને મળેલું આ સન્માન સમગ્ર વિસ્તાર માટે ગૌરવનો વિષય બન્યું છે। આજે જૂનાગઢ માટે તો ગૌરવ છે, પણ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશને ગૌરવ થાય અને જે પુરસ્કાર માટે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય એવો ભારતનો સર્વોચ્ચ એવોર્ડ એટલે પુરસ્કાર એટલે કે પદ્મશ્રી આજે જૂનાગઢને આ ચોથો પદ્મશ્રી મળી રહ્યો છે અને જે 3 પદ્મશ્રી મળ્યા એનું ગૌરવ તો હોય જ, પણ આજે જે ચોથો પદ્મશ્રી મળ્યો છે એ હાજી રમકડું એટલે કે હાજીભાઈને મળ્યો છે। એટલે એક સામાન્ય વ્યક્તિ જેને ઢોલકના તાલને સમગ્ર દેશને નચવવાનું એટલે એને એક મંત્રમુગ્ધ કરવાનું કામ જેમને કર્યું હતું અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જેમના ઢોલથી પ્રભાવિત છે અને જ્યારે પણ જૂનાગઢ આવે ત્યારે કોઈ પણ કાર્યક્રમ હોય એટલે એમ કે હાજી ઢોલ વગાડો, એટલે એ ઢોલ એનો સાંભળવા માટે નરેન્દ્રભાઈ તત્પર હોય અને એવું વ્યક્તિત્વ એક સામાન્ય માણસ, નહીતર આપણે એમ કહીએ કે ભલામણથી થતું હોય છે। આ નરેન્દ્રભાઈ છે કે આ કલાના કલાકાર હોય જે ક્ષેત્રની અંદર જેમની એમની શક્તિ હોય એમને ઓળખે અને ઓળખી અને દિવાળીબેન હોય, ભીખુદાનભાઈ હોય, કવિદાદ હોય અને હવે હાજીભાઈ એટલે કે હાજી રમકડું આ ચોથો છે। એટલે આપણા માટે તો જૂનાગઢ માટે આજે કલાના ક્ષેત્રમાં આજે 50 વર્ષ મેં મારી ઢોલક આજે દેશ વિદેશ ભારતમાં એવું ઢોલક કોઈ કલાકારની સાથે મેં સંગત નહીં કર્યું હોય કે આજે પ્રાણલાલ વ્યાસથી લગાડી સટ હેમુભાઈ ગઢવી સુધી હું પહોંચ્યો છું। અત્યારે મારા ઉંમર મારી 80 વર્ષની છે। 80 વર્ષમાં મારી જિંદગીની સફળતા અને મારી જિંદગીની તમન્ના એક ભારત સરકારે મારી સફળતા મારી પૂરી કરી છે અને નરેન્દ્રભાઈ મોદીએ આજે જે મને જે આપ્યું અને એમાં હું જે રાજી થયો છું, મારો પરિવાર રાજી થયો, મારું કુટુંબી રાજી થયો અને આજે મારી જિંદગીની સફળતા મારી પૂરી કરી દીધી મોદી સાહેબે, તો એમનો એક આભારી છું। પણ મને મોદી સાહેબે જે મને વચન આપ્યું હતું, આજ મારું વચન પૂરું થઈ ગયું। જો હું મરી ગયો તો મને એવોર્ડ આપે તો એવોર્ડ મારા માટે નકામો હતો, પણ આજે મને જીવતા મને જે એવોર્ડ આપ્યો